બાંગ્લાદેશમાં શેખ હસીના સામે હત્યાના આરોપનો કેસ નોંધાયો। એફઆઈઆરમાં અનેક નેતાઓના નામ પણ સામેલ। બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલી ઓછી નથી થઈ રહી। હવે બાંગ્લાદેશમાં શેખ હસીના સામે કેસ નોંધાવવાની શરૂઆત થઈ ગઈ છે। જો કે હાલમાં તેમની સામે કરિયાણાની દુકાનના માલિકની હત્યાનો કેસ નોંધાયો છે। 19 જુલાઈના રોજ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના મહેમદપુર વિસ્તારમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું। એક અહેવાલ પ્રમાણે ફાયરિંગમાં મોહમ્મદપુરના કરિયાણાની દુકાનના માલિક અબુ સઈદનું મોત થઈ ગયું હતું। આ મામલે જ હવે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને આરોપી બનાવવામાં આવ્યા છે। આ કેસમાં શેખ હસીના ઉપરાંત 6 અન્ય આરોપી પણ છે। પૂર્વ પીએમ શેખ હસીના ઉપરાંત તેમની પાર્ટી આવામી લીગના જનરલ સેક્રેટરી ઓબેદુલ કાદેર, પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાન કમાલ, પૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ માનુમ, ડિટેક્ટિવ બ્રાન્ચના પૂર્વ ચીફ હારુનોર રશીદ, ડીએમપી પોલીસના પૂર્વ કમિશનર હબીબુર રહેમાન સાથે પૂર્વ ડીએમપી જોઈન્ટ કમિશનર બિપલ કુમાર સરકારને પણ આ મામલે આરોપી બનાવવામાં આવ્યા છે। માત્ર શેખ હસીના અને તેમની પાર્ટીના લોકો જ નહીં પરંતુ પોલીસના અનેક અધિકારીઓ ઉપર સરકારી અધિકારીઓ પણ આ હત્યા મામલે આરોપી છે। હત્યાનો કેસ મોહમ્મદપુરના નિવાસી આમિર હમઝા શાતિલે ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાજેશ ચૌધરીની કોર્ટમાં નોંધાવ્યો છે। હત્યા સાથે સંબંધિત આ મામલો અનામત વિરુદ્ધ બાંગ્લાદેશમાં થયેલા ફાયરિંગ સામે સંબંધિત છે। 19 જુલાઈના રોજ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના બોસીલા વિસ્તારમાં અનામત વિરોધ આંદોલન કરવામાં આવ્યું હતું। આંદોલન સમર્થક આ દરમિયાન એક વિશાળ રેલી કરી રહ્યા હતા। આ રેલી પર પોલીસે ફાયરિંગ કર્યું હતું જેમાં અબુ સઈદનું મોત થયું હતું। હવે આ મામલે જ શેખ હસીના સહિત તમામ સરકારી અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।